હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર યુનિટ નંબર 5 પાર્ટ 3 પાર્ટ 1 અને 2ની અંદર આપણે એક્ટિવ અને પેસિવ વોઇસના ટોપિકની અંદર સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું એ જોઈ ગયા। બરાબર, હજી એક વખત એની વાક્ય રચના રિપીટ કરાવી દઉં છું। તો સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમારી એક્ટિવ વોઇસ એટલે કે સાદું વાક્ય હશે તમારું પેલું કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ એસ કે ઈએસ વાળું રૂપ એટલે કે એસ કે ઈએસ વર્બ, તમારું ક્રિયાપદ હશે એ એસ કે ઈએસ વાળું હશે ને પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ ને પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો। બરાબર, હવે આ સાદું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વોઇસ આપણે કઈ રીતે કરતા હતા તો એનું પેસિવ વોઇસની વાક્ય રચનામાં શું થશે, પહેલું ઓબ્જેક્ટ આવી જશે, ઓબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ એટલે કે ઇઝ એમ કે આર પ્લસ V3 વર્બ 3 એટલે કે ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કર્તાની કર્મ વિભક્તિ, શી હશે તો હર થઈ જશે, હી હશે તો હિમ થઈ જશે, વી હશે તો અસ થઈ જશે, ધેનું ધેમ થઈ જશે। એ તમને આગળ પહેલાં બે લેક્ચરની અંદર કીધેલું જ છે કે કઈ રીતે ચેન્જીસ કરવાના। તો આ હતું એક્ટિવ વોઇસની વાક્ય રચના, આ હતી પેસિવ વોઇસની વાક્ય રચના। કેના માટે? સાદા વર્તમાન કાળની માટે। સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે આપણે જોયેલી હતી પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર। હવે આજે આપણે સાદો ભૂતકાળ જોઈશું, સિમ્પલ પાસ્ટ ટેન્સ। બરાબર, ખાલી ચેન્જીસ કેટલું આવશે તો હવે સાદા ભૂતકાળની અંદર એક્ટિવ વોઇસ એટલે કે સાદા વાક્યની રચના કેવી હશે તો પહેલું હશે સબ્જેક્ટ કર્તા પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એટલે કે કર્તા પ્લસ V2 એટલે ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ ને અન્ય શબ્દો। આ રીતે તમારી સાદા ભૂતકાળની વાક્ય રચના હશે। એના ઉપરથી તમે ઓળખી શકશો કે સાદો ભૂતકાળ છે, કેના ઉપરથી ઓળખી શકશું તો V2 ઉપરથી ભૂતકાળનું ક્રિયાપદ હશે એટલા માટે। ચલો હવે આ કાળની અંદર પેસિવ વોઇસની વાક્ય રચના શું થશે તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ સૌથી પહેલાં આવે એટલે ખબર પડી જવું જોઈએ કે પેસિવ વોઇસ જ છે। એટલે પહેલું આવશે ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ ટુ બીનું રૂપ, ટુ બીનું ભૂતકાળનું રૂપ, ટુ બીનું ભૂતકાળનું રૂપ શું થશે વોઝ કે વેર, વોઝ ને વેર ક્યાં લાગશે એ હવે તમને ખ્યાલ જ છે। બરાબર, વોઝ ને વેર પ્લસ V3 ભૂતકૃદંત, પેસિવ વોઇસની અંદર હંમેશા V3 જ યુઝ થશે પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્મ વિભક્તિ ને કર્મ વિભક્તિમાં એઝ ઇટ ઇઝ ચેન્જ કરવાનું। હવે સાદા વર્તમાન કાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું ચેન્જ હતો, ખાલી ટુ બીના રૂપ અહીંયા શું હતું ઇઝ એમ આર હતું ને અહીંયા શું આવી ગયું વોઝ વેર આવી ગયું, બસ એટલો જ ચેન્જીસ છે। બાકી એઝ ઇટ ઇઝ સાદા વર્તમાન કાળ જેમ જ આપણે કરવાનું છે પેસિવ વોઇસ। બરાબર, ચલો હવે પ્રશ્નાર્થ વાક્ય હશે તો વોઝ વેર આગળ આવી જશે। બરાબર, અને ક્વેશ્ચન નકાર વાક્ય હશે તો શું લખેલું હશે ડીડ નોટ લખેલું હશે। નકાર વાક્યની અંદર ડીડ નોટ લખેલું હશે, એની જગ્યાએ વોઝ નોટ કે વેર નોટ આવશે। બરાબર, ડીડ નીકળી જશે ને પ્રશ્નાર્થ વાક્યમાં વોઝ વેર આગળ આવી જશે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, બસ એટલો જ ચેન્જીસ કરવાનો રહેશે। બાકી તમને ખ્યાલ જ છે કે વેર હશે, વેન હશે, વાય હશે, વોટ હશે, તો એનામાં આપણે સાદા વર્તમાન કાળની અંદર જે રીતે કરતા હતા એવી જ રીતે કરવાનું રહેશે। બરાબર, પેસિવ વોઇસ અને હુ હશે તો શું થઈ જશે બાય હુમ થઈ જશે। ચલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ। તો એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને 5 વાક્ય આપેલા છે। બરાબર, બધા જ ટાઈપના સાદા ભૂતકાળના। તો પેલું સેન્ટેન્સ છે આઈ શો એન એક્સિડન્ટ યસ્ટરડે। બરાબર, હવે આના વાક્ય ઉપરથી જો યસ્ટરડે છે એટલે આપણે ખ્યાલ પડશે કે એ ભૂતકાળનું સેન્ટેન્સ છે અને પ્લસમાં
અહીંયા જે ક્રિયાપદ છે એ તમને V2 માં દીધેલું હશે, સો, સીનનું શું થઈ જશે, સો થઈ જશે, બરાબર। તો હવે ક્રિયાપદની પાછળ જે હશે એ તમારું ઓબ્જેક્ટ આવશે। આપણી વાક્ય રચના શું છે તો લખી લઈએ, ઓબ્જેક્ટ પ્લસ વોઝ કે વેર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, બરાબર, એ રીતે છે। તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ છે તો આપણે શું લીધું, એન એક્સિડન્ટ, એ આપણું ઓબ્જેક્ટ થશે। શું કામ, વર્બની પાછળ તરત જે હોય એ ઓબ્જેક્ટ હોય, એટલે પહેલાં એ શું લીધું, વાક્ય રચના પ્રમાણે એન એક્સિડન્ટ, બરાબર। પછી વોઝ કે વેરમાંથી શું મુકાશે તો એક્સિડન્ટ છે એટલે વોઝ મુકાશે, એક્સિડન્ટ્સ નથી, ડબલ બહુવચન નથી, નકા વેર આવત, અહીંયા સિંગલ છે એટલે કે વોઝ આવશે। પછી શું મુકાશે, V3, કોનું, તો તમારા સેન્ટેન્સની અંદર સોનું V3 શું થઈ જશે, સીન થઈ જશે, બરાબર। અને પછી શું છે, બાય, તો બાયનું બાય મૂક્યું, અને અહીંયા આગળ શું છે, આઈ છે સબ્જેક્ટ, તો આઈનું શું થઈ જશે, મી થઈ જશે, બરાબર, કર્તાની કર્મ વિભક્તિ થઈ જશે મી। અને યસ્ટરડે જે છે એ શું છે, અધર વર્ડ્સ છે તમારા, એટલે યસ્ટરડેનું યસ્ટરડે। તો આ રીતે આખું પેસિવ વોઇસનું સેન્ટેન્સ થશે, એન એક્સિડન્ટ વોઝ સીન બાય મી યસ્ટરડે, બરાબર। ચલો એના પછી જે છે નકાર વાક્ય છે, ડીડ નોટ દીધેલું છે, ડીડ નોટ નકાર વાક્ય, બરાબર। તો તમે શું ચેન્જીસ લાગશે, વોઝ નોટ કે વેર નોટ મુકાશે, તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ એટલે કે વર્બની તરત પછી જે હશે, આ વર્બ છે, વર્બની તરત પછી હશે એ ઓબ્જેક્ટ હશે તમારો, તો પહેલાં ઓબ્જેક્ટ એટલે કર્મ વિભક્તિ, અ ન્યૂ સ્લેટ વોઝ નકાર વાક્ય છે એટલે નોટ, વોઝ સાથે નોટ મૂકવાનું, ડીડ નોટ નીકળી જશે અને વોઝ નોટ આવી જશે, બરાબર। બાયનું V3 બોટ, પછી બાય અને શીનું હર, બરાબર, આ રીતે થશે, અ ન્યૂ સ્લેટ વોઝ નોટ બોટ બાય હર। ચલો એના પછી ક્વેશ્ચન માર્ક વાળું છે, ડીડ વી રાઇટ આન્સર્સ ઇન ધ ક્લાસરૂમ, તો ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય છે એટલે તમારું અહીંયા પહેલાં શું આવશે, વર્બ રાઇટ છે, રાઇટની પાછળ તરત જે હોય એ તમારો ઓબ્જેક્ટ હોય એટલે કે આન્સર્સ, આન્સર્સ છે એટલે શું આવશે, વેર આવશે, પણ ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય છે એટલે વેર શું થઈ જશે, આગળ આવી જશે, વેર ધ આન્સર્સ, પછી V3 રાઇટનું રિટન બાય અસ ઇન ધ ક્લાસરૂમ, એમ પણ લખી શકો અને ઇન ધ ક્લાસરૂમ બાય અસ એમ પણ લખી શકો, બરાબર। ઇન ધ ક્લાસરૂમ જે છે એ તમે પાછળ પણ લખી શકો અને આગળ પણ લખી શકો, બાયની આગળ પણ લખી શકાય, બરાબર, ગમે એમ સાચું જ છે। ચલો એના પછીને જે છે, વેન ડીડ યુ ગેટ ધ પ્રાઇઝ, તો વેનનું શું થઈ જશે, વેન જ રહેશે, બરાબર। હવે આટલું તમારું ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય છે, તો ધ પ્રાઇઝ વોઝ ગોટ બાય યુ, પણ અહીંયા ક્વેશ્ચન માર્ક છે એટલે વોઝ શું થઈ જશે, આગળ આવી જશે, વોઝ ધ પ્રાઇઝ ગોટ બાય યુ, એ રીતે, બરાબર। હુ બ્રોક ધ ગ્લાસ, તો હુનું શું થઈ જશે, બાય હુમ થઈ જશે, ને બ્રોક ધ ગ્લાસ, આમાં મેં તમને કીધેલું હશે સબ્જેક્ટ હશે નહીં, બરાબર, એટલે બાય નહીં આવે, શું આવી જશે, હુનું બાય હુમ થઈ જશે, અને બ્રોકની પછી શું છે, ઓબ્જેક્ટ છે એટલે ક્વેશ્ચન માર્ક પણ છે, તો વોઝ ધ ગ્લાસ બ્રોકન, બરાબર, એટલું જ આવશે, બાય પછી કર્તા વિભક્તિ નહીં આવે, શું કામ, સબ્જેક્ટ જ નથી, કરતા જ નથી, અને મેં તમને કીધેલું હતું કે હુ વાળા સેન્ટેન્સની અંદર કરતા હશે જ નહીં, કેમ, હુ એટલે કોણ, તમે ક્વેશ્ચન પૂછો છો કોણ, કરતાને જ પૂછો છો તો થોડી ના કરતા હશે, બરાબર, એ રીતે। ચલો હવે આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ, પહેલાં હકાર વાક્ય હશે, સાદો ભૂતકાળના હકાર વાક્ય, સિમ્પલ સેન્ટેન્સ, વી પ્લેડ ક્રિકેટ, બરાબર, વી પ્લેડ ક્રિકેટ, તો એના અંદર શું આવશે, ક્રિકેટ વોઝ પ્લેડ બાય અસ
વીનું શું થઈ જશે તમારું અસ થઈ જશે. ચલો એના પછી જે છે સાદા સેન્ટેન્સની અંદર 52 વી સિલેક્ટેડ ધેમ, તો એનું શું થઈ જશે ધે વેર સિલેક્ટેડ બાય અસ. ચલો માય ડિસોનન્ટ સર્વન્ટ ચીટેડ મી, તો એનો આન્સર આવશે આઈ વોઝ ચીટેડ બાય માય ડિસોનન્ટ સર્વન્ટ. બરાબર, આઈ વોઝ ચીટેડ બાય માય ડિસોનન્ટ સર્વન્ટ. એના પછી છે યોર ટીચર ટોટ ધીસ લેસન 58, તો ધીસ લેસન વોઝ ટોટ બાય યોર ટીચર. બરાબર, એ સાદા વાક્ય થઈ ગયા. હવે નકાર વાક્ય તમને દીધેલા છે પીના ડીડ નોટ સી ધીસ ફિલ્મ, તો એનું આવશે ડીડ નોટ નીકળી જશે કે વોઝ ને વેર લાગી જશે. બરાબર, ડીડ નોટ નીકળીને વોઝ નોટ કે વેર નોટ લાગશે, તો ધીસ ફિલ્મ વોઝ નોટ સીન બાય પીના. હવે એવી જ રીતે કેયુર ડીડ નોટ બાય બુક 71, તો બુક્સ વેર નોટ બોટ બાય કેયુર. પીના ડીડ નોટ ટેક ધીસ બુક, તો ધીસ બુક વોઝ નોટ ટેકન બાય પીના. વી ડીડ નોટ ક્લિમ્બ ગિરનાર, તો ગિરનાર વોઝ નોટ ક્લિમ્બ્ડ બાય અસ. પાછળના જે સેન્ટેન્સ જે હું તમને પહેલાં 3 કરાવું છું, પાછળના સેન્ટેન્સ તમારી જાતે કરવાના, આવી જ રીતે થશે ને એઝ ઇટ ઇઝ થશે. ખાલી V1 V2 ને V3 આવડવું જોઈએ, ખાસ કરીને V3 આવડવું જોઈએ તો ઇઝી લાગશે. ચલો એના પછી જે છે પ્રશ્નાર્થ વાક્ય ડીડ હી ગેટ અ પેન, તો વોઝ અ પેન ગોટ બાય હિમ. બરાબર, એ રીતે થશે ને ડીડ નીકળી જશે, એની આગળ શું લાગી જશે વોઝ કે વેર લાગી જશે. બરાબર, 81 છે ડીડ ધ કેપ્ટન સ્કોર ધ સેન્ચુરી, ડીડ ધ કેપ્ટન સ્કોર ધ સેન્ચુરી, તો અહીંયા તમારું આ જે છે એ તમારું ઓબ્જેક્ટ થશે, એટલે તમારો આન્સર શું આવશે વોઝ ધ સેન્ચુરી સ્કોર્ડ બાય કેપ્ટન ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર, 82 છે ડીડ ધ મિનિસ્ટર એક્સેપ્ટ ધ ઇન્વિટેશન, તો અહીંયા તમારું ઓબ્જેક્ટ થશે ધ ઇન્વિટેશન. બરાબર, તો શું આવશે આન્સર વોઝ ધ ઇન્વિટેશન એક્સેપ્ટેડ બાય ધ મિનિસ્ટર ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર, ડીડ ધ પોલીસ કેચ ધ થીફ, તો ધ થીફ જે છે એ તમારો ઓબ્જેક્ટ થઈ જશે અને આવશે વોઝ ધ થીફ કેચનું શું થઈ જશે કોટ થઈ જશે V3, કોટ બાય ધ પોલીસ ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર, આ રીતે તમારા પ્રશ્નાર્થ વાક્યો થશે. હજી એક પ્રશ્નાર્થ વાક્ય વાય, વેર, વોટ, વેન વાળા અને લાસ્ટમાં તમારા પ્રશ્નાર્થ વાક્ય હુ વાળા હશે. બરાબર, તો પ્રશ્નાર્થ વાક્યમાં વાય વાળા જોઈએ વાય ડીડ શી ઇટ એન એપલ, તો વાયનું શું રહી જશે વાયનું વાય જ રહેશે, ડીડ નીકળી જશે અને એની જગ્યાએ વોઝ વેર આવી જશે. અને પછી આ સાદું વાક્ય છે એન એપલ ઇટન બાય હર ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બસ એઝ ઇટ ઇઝ બધા કરવાના છે. વોટનું વોટ જ રહેશે, વોટ ડીડ હી સે, તો વોટનું વોટ જ રહેશે, ડીડ નીકળી જશે, એની જગ્યાએ વોઝ કે વેર આવી જશે, તો વોટ વોઝ સાઇડ બાય હિમ, એવી રીતે થશે. બરાબર, 92 છે વેર ડીડ કાબુલીવાલા મીટ મીના, તો વેરનું વેર જ રહેશે, ડીડ નીકળી જશે, એની જગ્યાએ વોઝ કે વેર આવી જશે ને વેર વોઝ મીના મેટ બાય કાબુલીવાલા, મીટનું શું થઈ જશે મેટ થઈ જશે,
ટી, એક ઈ નીકળી જશે, બરાબર. આ V3 થશે અને આ તમારું MEET V2 છે, બરાબર. વેર ડીડ જીન વાલ્જિયન કેરી ધ લિટલ ગર્લ? તો એનું શું થઈ જશે પેસિવ વોઇસ? વેર વોઝ ધ લિટલ ગર્લ કેરીડ બાય જીન વેલ્જિયન, બરાબર. આ નામ છે, જીન વેલ્જિયન જે છે એ એઝ અ નામ છે, બરાબર. ચલો હવે પ્રશ્નાર્થ વાક્યમાં હુ વાળા જોઈએ. હુ સેંગ સોંગ્સ? તો હુની જગ્યાએ શું આવશે? બાય હુમ લાગી જશે. હવે સેંગ સોંગનું પેસિવ વોઇસ કરવાનું, તો વેર સોંગ્સ સંગ એ રીતે, બરાબર. હવે સેંગ સોંગ્સ જે છે એનું પેસિવ વોઇસ શું હશે? સોંગ્સ વેર સંગ એવી રીતે થઈ જશે. તો વેર આગળ આવી જશે એટલે શું આવી જશે? બાય હુમ વેર સોંગ્સ સેંગ. હુ વ્રોટ ગીતાંજલિ? તો બાય હુમ વોઝ ગીતાંજલિ રિટન? એવી રીતે. હુ વ્રોટ ધ પોયમ ગ્રામ્ય માતા? એનો આન્સર આવશે બાય હુમ વોઝ ધ પોયમ ગ્રામ્ય માતા રિટન? હુ ટોર ધીસ નોટબુક? તો એનો આન્સર આવશે બાય હુમ વોઝ ધીસ નોટબુક ટોર્ન? બરાબર ને. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ટોરનું V3 શું જઈ જશે? ટોર્ન, બરાબર. આ રીતે તમારા પ્રશ્નાર્થ વાક્ય થશે, બરાબર. ચલો હવે આ હતો સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ આપણે કર્યું, બરાબર. હવે બે સાદા કાળ, સાદો ભૂતકાળ અને સાદો વર્તમાન કાળ, બે રિપીટ કરી જશો. અગર કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, બરાબર. આજનો લેક્ચર અત્યાર સુધી રાખશું. ધન્યવાદ.